મહિમા ચૌધરી, મુમતાઝ, તાહિરા કશ્યપ, છાવી મિત્તલ, સોનાલી બેન્દ્રે, આ બધામાં શું સામ્ય છે? સહી જવાબ, આ દરેક હિરોઈનને બ્રેસ્ટ કેન્સર થઈ ચૂક્યું છે. અને ચોંકાવનારી હકીકત એ છે કે દર 8 માંથી 1 મહિલાને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ હોય છે. ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ છે. તો ચાલો જાણીએ બ્રેસ્ટ કેન્સર વિશે. કોને થઈ શકે? 40 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને થઈ શકે, જેનામાં ફેમિલી હિસ્ટ્રી એટલે કે બ્લડ રિલેશન વાળી મહિલાઓને, મમ્મીને, માસીને, ફોઈને, દીકરીને, દાદીને જો બ્રેસ્ટ કેન્સર હોય તો તમને થવાના ચાન્સ બીજા બધા કરતા થોડાક વધારે હોઈ શકે. આ ઉપરાંત વહેલું જેને પીરિયડ આવ્યો હોય અથવા તો લેટ મેનોપોઝ એટલે કે 50 વર્ષ પછી બી પીરિયડ ચાલુ હોય તો તમને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધારે છે. આ ઉપરાંત ઓબેસિટી, ધૂમ્રપાન, આલ્કોહોલ જેવી લાઇફસ્ટાઇલ અથવા તો બહુ બેઠાડું જીવન હોય તો એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધારે હોય છે. કેવી રીતે પકડશું? જો તમને સ્તનમાં અચાનક કોઈ ગાંઠ પાલ્પેટ થાય અથવા તો તમારી નિપ્પલમાંથી ડિસ્ચાર્જ, ખાસ કરીને બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ આવે, સ્તનનો કલર અચાનક બદલાઈ જાય અથવા તેનું ટેક્સચર અચાનક બદલાઈ જાય, બે સ્તનની સાઈઝમાં ફરક મહેસૂસ થાય તો તમારે ડોક્ટર પાસે, ખાસ કરીને ગાયનેક અથવા સર્જન ડોક્ટર પાસે જઈને બ્રેસ્ટ ચેકઅપ કરાવવું જોઈએ. એનાથી કેવી રીતે બચશું? દરેક મહિને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જરૂરી છે. ખાસ કરીને પીરિયડ આવી જાય, પીરિયડ પતી જાય પછી બ્રેસ્ટ સૌથી સોફ્ટ હોય છે તો ત્યારે તમારે તમારા બ્રેસ્ટનું એક્ઝામિનેશન જાતે જ કરવું જોઈએ. દર વર્ષે એક વખત ગાયનેક ચેકઅપની સાથે બ્રેસ્ટ ચેકઅપ પણ કરાવવું જોઈએ ડોક્ટર પાસે. અને જો તમે 40 વર્ષની ઉંમરના છો તો 40 વર્ષ પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. ઘણી બહેનો મેમોગ્રાફીથી ડરે છે કે બહુ પેઇનફુલ હોય છે અથવા તો એનાથી કેન્સર થવાના ચાન્સ હોય છે, પરંતુ એવું કશું જ નથી. મેમોગ્રાફીથી બ્રેસ્ટ કેન્સરની જ્યારે શરૂઆત હોય છે એટલે કે 2 વર્ષ પહેલાથી તમે એને ડિટેક્ટ કરાવી શકો છો. યાદ રાખો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો જરા તમે સાવધાની તમારી રાખશો તો તમે બ્રેસ્ટ કેન્સરના એડવાન્સ સ્ટેજને બદલે બહુ જ અર્લી સ્ટેજમાં એને પકડી શકશો અને બહુ નાની ટ્રીટમેન્ટથી એનું સોલ્યુશન પણ આવી શકશે. અને એક ચોંકાવનારી વાત કહું, બ્રેસ્ટ કેન્સર એટલે ખાલી ફિમેલને થતું કેન્સર એવું નથી. દર 8 માંથી 1 મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય છે, પણ એની સામે બહુ જ રેર એટલે કે દર 1000 માંથી 1 પુરુષને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે.